વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન એવો છે આજનો કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v વેગથી દાખલ થતા વિદ્યુત બારિત કણ એટલે જેને આપણે કહી શકીએ છીએ વિદ્યુત બાર q ની ગતિની ચર્ચા કરો. લગભગ 3 માર્ક્સ ની અંદર જો આ પ્રશ્ન પૂછાય તો પૂછાઈ શકવાની શક્યતા છે. આપણે લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલ વાહક સળિયા પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર આપણે સાબિત કરેલું છે. હવે આજે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે જો કોઈ વિદ્યુતભારિત કણ અથવા વિદ્યુતભાર કોઈ v જેટલા વેગથી દાખલ થતો હોય તો એના પર લાગતા અથવા એની આપણે ગતિની ચર્ચા કરવી છે. ચલો અહીં એક બાબત યાદ રાખીશું કે જો ક્રોસ નિશાની હશે તો આપણે ચુંબકીય ક્ષેત્રને અંદર તરફ છે એવું માનીશું અને જો ડોટની નિશાની હોય તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે એવું આ ચેપ્ટરની અંદર ગણીશું. તો આપણે અહીંયા એવું જ એક સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવીએ છીએ અને આ સમાન ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે એવું આપણે અહીંયા લઈએ છીએ. અહીંયા ક્રોસ નિશાની છે એનો મતલબ શું થાય કે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદરની તરફ છે એવું આપણે અહીંયા સ્વીકારીશું. તો અહીંયા એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ધારો કે આપણે અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર આમ અંદરની તરફ છે અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર ધારો કે કોઈ વિદ્યુતભારિત કણ છે, વિદ્યુતભાર છે અથવા તો જેને આપણે q વડે દર્શાવીએ. આ વિદ્યુતભાર q એ v વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એન્ટર થાય છે, અંદર દાખલ થાય છે. સમજો તમે કે આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભાર આ રીતનો v વેગથી લંબ રૂપે દાખલ થાય છે. હવે અહીંયા આપણે લખીએ કે આકૃતિમાં કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભાર q એ v વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો તેની પર એટલે કે તે વિદ્યુતભાર પર તેની પર લાગતું ચુંબકીય બળ આપણે જાણીએ છીએ કેટલું ચુંબકીય બળ લાગે F q કૌંસમાં v ક્રોસ b. અહીંયા મેં કીધું એમ અથવા આપણે અહીંયા ચર્ચા કરેલી જ છે કે q એ v વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. એનો મતલબ શું થયો કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, વેગ આમ છે, તેથી શું કહી શકાય કે આ વેગ એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, માટે થીટા બરાબર કયો થાય 90 ડિગ્રી થવાનું છે. તો આપણે આનું જો મૂલ્ય લખવું હોય બળનું તો શું થાય તો qvv sin 90 લખાય અને sin થીટા પરથી sin 90 આપણે લખી શકીએ છીએ. sin 90 ની કિંમત 1 થાય એટલે અહીંયા આ વિદ્યુતભારિત કણ પર આટલા મૂલ્યનું બળ લાગે છે. પણ આપણે એવું જાણીએ છીએ કે બળ કેવી રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે, તેથી બળની દિશા પણ હોય અને આપણે એવું ભણી ગયા છીએ કે આ v અને b થી બનતા સમતલને લંબ રૂપે હોય છે. અહીં ચુંબકીય બળ F ની દિશા જમણા હાથના નિયમ પરથી શોધતા તે હંમેશા વેગને લંબ
અથવા તો V અને B થી બનતા સમતલને લંબ હોય છે. અહીંયા તમે ધ્યાન રાખો, પહેલા આપણે શોધીએ પછી અહીંયા લખીએ છીએ. ચલો શું છે અહીંયા, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર એવું ભણી ગયા છીએ કે બળની દિશા આપણે જમણા હાથના નિયમ પરથી શોધી શકીએ છીએ. તો શું હતું એમાં ફરી યાદ કરો. તો પહેલી ભૌતિક રાશિ એટલે કે v ની દિશામાં પહેલી આંગળી, તો વેગ કઈ દિશામાં છે? આ દિશામાં છે. બીજી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે બીજી આંગળી ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદર તરફ છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ બીજી આંગળી રાખતા આ અંગૂઠો આપણને કોની દિશા બતાવે છે? બળની દિશા બતાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બળની દિશા અહીંયા અંદરની તરફ એટલે કે અથવા ઉપરની તરફ થવાની છે. તો જમણા હાથના નિયમ પરથી શોધતા તે હંમેશા કેન્દ્ર તરફ મળે છે. કેમ કેન્દ્ર તરફ લખ્યું? ચલો હવે તમે અહીંયા ધ્યાન રાખો, થોડું આપણે આકૃતિ ઉપર ધ્યાન આપીશું. ચલો તમને એક માહિતી આપું ખાલી, કે ધારો કે આપણે આ દિશામાં ચાલી રહ્યા છીએ. હવે આ દિશામાં આપણે ચાલી રહ્યા હોય અને ધારો કે પવન આ દિશામાં ફૂંકાય છે, તો આપણે કઈ તરફ સહેજ ખસવાના છીએ? તો આપણે આ દિશામાં સહેજ ખસવાના છીએ. તો અહીંયા પણ કંઈક એવું થવાનું છે કે વેગ આમ છે પણ બળ આ દિશામાં લાગે છે, તો આમ ના જવાના બદલે સહેજ આપણી ગતિ આ તરફ થાય. ખ્યાલ આવે છે? ચલો હવે હું આ f ને અહીંયા સહેજ લખું છું. ચલો હવે શું થાય, આપણે તમે અહીંયા જોઈ શકો છો કે આનો વેગ, હવે કણ અહીંયાથી અહીંયા પહોંચી ગયો, તો વિદ્યુતભારિત કણનો વેગ આ દિશામાં થાય. વેગ આ દિશામાં થાય. હવે અગેન આપણે અહીંયા આ જગ્યાએ પહોંચીને ફરી આપણે બળની દિશા નક્કી કરીએ છીએ. તો તમે જુઓ શું કરવાનું. પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી, બીજી ભૌતિક રાશિની દિશામાં બીજી આંગળી, તો આપણને અંગૂઠો કોની દિશા બતાવે? બળની દિશા બતાવે. તો અહીંયા બળ એ આ દિશામાં થવાનું છે. આ વખતે બળની દિશા આ તરફ થવાની છે. અગેન મેં તમને કીધું એમ કે આપણે જઈ રહ્યા છીએ આમ, પણ બળ આમ લાગે છે, તો શું થવાનું છે? સહેજ આપણે આ તરફની ગતિ કરવાના છીએ. હવે અહીંયા પહોંચીને આપણે જો વેગ જોઈએ તો વેગ આ દિશામાં થાય. આ વેગની દિશા થઈ ગઈ. વિદ્યુતભારિત કણ અહીંયા પહોંચ્યો એટલે વેગની દિશા આ થઈ. તો તમે અહીંયા જોઈ શકો છો કે વેગ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, માટે બળ ક્યાં થાય? નીચેની તરફ થવાનું છે. લાગતું બળ ક્યાં થાય? નીચેની તરફ થાય. એટલે બળની દિશા અહીંયા આ તરફ થવાની છે. ચલો હવે ફરી વેગ આમ હતો, બળ આમ લાગે, તો આ વિદ્યુતભારિત કણ બંનેની વચ્ચેની તરફ ક્યાં ગતિ કરે? વિદ્યુતભારિત કણ બંનેની વચ્ચે ક્યાંક ગતિ કરવાનો છે. ગતિ કરતો કરતો ધારો કે આ જગ્યાએ વિદ્યુતભારિત કણ આવ્યો, તો અગેન આપણે એનો વેગ આ દિશામાં લઈ શકીએ અને આ દિશામાં વેગ લઈએ. વેગ નીચેની તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આમ અંદરની તરફ છે, તો બળની દિશા અંગૂઠો બતાવે, તો અંગૂઠાની દિશા આ તરફ થવાની છે. એટલે બળ અહીંયા આ તરફ લાગવાનું છે. તો આપણે જતા હતા આમ, બળ આમ લાગ્યું, એટલે આ વિદ્યુતભારિત કણ અહીંયા પાછો આવવાનો છે. એટલે તમે અહીંયા મેં લખ્યું એ જોઈ શકો છો કે અહીં ચુંબકીય બળ F ની દિશા જમણા હાથના નિયમ પરથી શોધતા તે હંમેશા કેન્દ્ર તરફ મળે છે. અહીં દરેક વખતે વિદ્યુતભાર Q પર લાગતું બળ એ કેન્દ્ર તરફ હોવાથી વિદ્યુતભાર પર કયું બળ લાગે? જેને આપણે કેન્દ્ર તરફ લાગતું બળ એટલે કે કેન્દ્રગામી બળ. વિદ્યુતભાર કેન્દ્ર તરફ હોવાથી વિદ્યુતભાર પર અહીં દરેક વખતે વિદ્યુતભાર Q પર લાગતું બળ એ કેન્દ્ર તરફ હોવાથી વિદ્યુતભાર પર જે બળ લાગે છે એને તમે કેન્દ્રગામી વિદ્યુતભાર પર કેન્દ્રગામી બળ લાગે તેમ કહી શકાય. ખ્યાલ આવે છે? અને કેન્દ્રગામી બળ લાગવાને લીધે વિદ્યુતભાર નિયમિત વર્તુળમય ગતિ કરે.
આપણે 11મા ધોરણની અંદર એવું ભણી ગયા છે કે જ્યારે કોઈ પદાર્થ પર નિયમિત કેન્દ્રગામી બળ લાગતું હોય તો એ પદાર્થ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે. તો અહીંયા પણ આ વિદ્યુતભારિત કણ પર કંઈક આવું થવાનું છે કે દર વખતે બળ જે ખરું એ કેન્દ્ર તરફ લાગતું હોવાથી અહીંયા આ વિદ્યુતભાર એ કઈ ગતિ કરે છે તો નિયમિત વર્તુળમાં ગતિ કરે છે. અહીંયા આપણે આગળ જોઈએ છે, તમે નોટ ડાઉન કરો. ચલો હવે આપણે એવું ભણ્યા કે આ વિદ્યુતભાર પર કેન્દ્રગામી બળ લાગે છે અને કેન્દ્રગામી બળને કારણે વિદ્યુતભાર નિયમિત વર્તુળમાં ગતિ કરે છે. હવે આપણે 11મા ધોરણમાં એવું ભણ્યા છે કે નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થની ઝડપ નું મૂલ્ય અથવા ઝડપ અથવા તો એને કહેવાય વેગનું મૂલ્ય, ઝડપ અથવા તો એને આપણે કહીશું વેગનું મૂલ્ય બદલાતું નથી. એટલે કે કેવું રહે છે? અચળ રહે છે. એટલે એનો મતલબ શું થયો કે આપણે એવું એક વસ્તુ જાણીએ છીએ, તમને ઉદાહરણ આપું કે આપણા સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજા બધા ગ્રહો ફરે છે. તો સૂર્યની આસપાસ જે પૃથ્વી ખરી એને આપણે બળ લગાવવા જવું પડતું નથી. એ ચોક્કસ વેગથી ગતિ કરે છે. એનો વેગ વારે ઘડીએ બદલાતો નથી. એનો વેગ ફિક્સ છે એટલે વેગનું મૂલ્ય બદલાતું નથી. એટલે એ જ રીતના આ વિદ્યુતભાર પણ કેન્દ્રની ફરતે વર્તુળમય ગતિ કરે છે, માટે એના વેગનું મૂલ્ય બદલાય નહીં. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપ અથવા વેગનું મૂલ્ય બદલાતું નથી એટલે કે અચળ રહે છે. તેથી અહીં વિદ્યુતભાર q ની ઝડપ અચળ રહે, પરંતુ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગની દિશા બદલાયા કરે છે. એટલે કે અચળ રહેતી નથી, ટૂંકમાં એવું કહી શકાય. તમે જુઓ, આ જગ્યાએ વેગની દિશા આ છે, પાછી આ જગ્યાએ વેગની દિશા આ થઈ, પછી આ જગ્યાએ વેગની દિશા આ થઈ. એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગની દિશા બદલાય છે. તેથી એવું કહેવાય કે આપણે જાણીએ છીએ કે વેગ કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. તેથી પરિણામે વેગ બદલાયા કરે છે. કારણ કે અહીંયા ટૂંકમાં લખી શકાય, કારણ કે વેગ સદિશ રાશિ, વેગ એ કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. અહીંયા એક્ચ્યુઅલીમાં આ વસ્તુ એક્સ્ટ્રામાં છે જે તમને એમસીક્યુ માટે કામ આવી શકે છે. આટલું લખીને આપણે ટોપિક ઉપર આવીએ છીએ પાછા, પણ આ એમસીક્યુ માટે જરૂરી ચર્ચા છે. ચલો, તમને આટલી ખ્યાલ આવ્યો છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપ એટલે કે વેગનું મૂલ્ય બદલાતું નથી, પરંતુ વેગની દિશા બદલાય છે. ચલો, વેગનું મૂલ્ય બદલાતું નથી એટલે એવું કહેવાય ને, અહીં વિદ્યુતભાર q ની ગતિ ઊર્જા, એટલે ગતિ ઊર્જા આપણું સૂત્ર જાણીએ છીએ, k બરાબર 1/2 mv². ગતિ ઊર્જા કેવી રહે છે? અચળ રહે છે. કેમ અચળ રહે? કારણ કે ગતિ ઊર્જા k ની અંદર વેગ v નું મૂલ્ય આવે છે, તો વેગ v નું મૂલ્ય ના બદલાય તો ગતિ ઊર્જા પણ બદલાવાની નથી. પરંતુ અહીં વિદ્યુતભારિત કણ, તો વિદ્યુતભાર q નું વેગમાનને આપણે જાણીએ છીએ કે વેગમાન સદિશ ભૌતિક રાશિ છે, તો વેગમાન p બરાબર આપણે જાણીએ છીએ mv. તો અહીંયા આપણે વેગને સદિશ લેવો પડે, તો સદિશમાં આપણે જાણીએ છીએ કે દિશા બદલાય છે. તો અહીં પરંતુ વિદ્યુતભાર q નું વેગમાન p બરાબર mv એ વેગની દિશા બદલાતા બદલાય છે. ખ્યાલ આવે છે? અને છેલ્લે તમે એવું લખી શકો કે અહીં ગતિ ઊર્જામાં ફેરફાર અથવા ગતિ ઊર્જા અચળ રહે છે, અચળ છે. તેથી
ગતિ ઊર્જાનો ફેરફાર, ઊર્જામાં ફેરફાર ડેલ્ટા કે બરાબર શું થાય? 0 થાય, કારણ કે અચળ છે. તો ગતિ ઊર્જાનો ફેરફાર શું થવાનો છે? 0 થવાનો છે. તો ગતિ ઊર્જાનો ફેરફાર 0 થતો હોવાથી અહીંયા આપણે એવું કહી શકીએ છીએ, હું અહીંયા લખું છું જગ્યાના અભાવના કારણે, અહીં કાર્ય ઊર્જા પ્રમેય આપણે 11 માં ભણ્યા હતા. કાર્ય ઊર્જા પ્રમેય કે કરેલું કાર્ય એ ગતિ ઊર્જાના ફેરફાર સ્વરૂપે લખી શકાય, અથવા તો અહીંયા ગતિ ઊર્જાનો ફેરફાર કેટલો છે? 0 છે. એટલે અહીંયા શું કહેવાય કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થમાં તમે આ વિદ્યુતભારિત કણ પર કરવું પડતું કાર્ય કેવું થાય છે? 0 થાય છે. એનો મતલબ શું થાય? તમે સમજો ધ્યાનથી. એક વખત તમે આ વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ કરી દીધો, ત્યારબાદ એ વિદ્યુતભારિત કણ એટલે કે વિદ્યુતભાર આપમેળે વર્તુળમય ગતિ કરવાનો છે. કેમ એવું? કારણ કે એના પર લાગતું કાર્ય કેવું થાય છે? 0 થાય છે. હવે પ્રશ્ન એવો થાય કે આ વિદ્યુતભારને આપણે કઈ રીતના દાખલ કરવું? તો વિદ્યુતભારને આપણે બાહ્ય બેટરીની મદદથી વિદ્યુત ક્ષેત્ર વડે ઊર્જા આપીને અંદર દાખલ કરી શકીએ છીએ. એટલે એક વખત દાખલ કરી દીધા પછી આ વિદ્યુતભાર પર આપણે કોઈ બળ નહીં લગાવવું પડે, આપમેળે કેન્દ્રગામી બળ લાગશે, એટલે કાર્ય કરવું પડશે નહીં. એટલે આ બાબત એક્સ્ટ્રા તમને એમસીક્યુ માં કામ આવી શકે છે. આપણે ટોપિક રિલેટેડ બાબત અમુક સૂત્રો સાબિત કરવા છે, આગળ જોઈએ છે, તમે આટલું નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે આ ટોપિકના એમસીક્યુ રિલેટેડ અને દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી એવા સૂત્રો સાબિત કરવા છે. ચલો આપણે અહીંયા ચર્ચા કરી કે આ વિદ્યુતભારિત કણ એ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે, કારણ કે એના પર કેન્દ્રગામી બળ લાગે છે. અહીં વિદ્યુતભાર પર આપણે ધોરણ 11 ની અંદર તમે ભણ્યા છો કે ગ્રહો અને આપણે હમણાં ચર્ચા કરી એમ કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, તો આને ફરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂર્ણ પાડે છે? તો ગુરુત્વાકર્ષણ બળ એ આને વર્તુળમય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડતું હતું. તો અહીંયા એ જ રીતના આ વિદ્યુતભારને નિયમિત વર્તુળમય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડવાનું છે? તો ચુંબકીય બળ પૂરું પાડવાનું છે. અહીં વિદ્યુતભાર q ને વર્તુળમય ગતિ માટે કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. માટે તમે શું લખી શકો છો કે કેન્દ્રગામી બળ ચુંબકીય બળ. તો આપણે કેન્દ્રગામી બળનું સૂત્ર જાણીએ છીએ, ધોરણ 11 માં ભણેલા છીએ કે mv²/r થાય. ધારો કે આ વર્તુળમય ગતિ કરે છે કણ અથવા વિદ્યુતભારિત કણ અથવા વિદ્યુતભાર, એની ત્રિજ્યા r હોય અને વેગ v છે અને એનું દળ m હોય, તો mv²/r થવાનું છે કેન્દ્રગામી બળ. અને આપણે હાલ જ જોયું કે આ ચુંબકીય બળ કેટલું થાય? તો qvb જેટલું થાય. તો અહીંયા શું થવાનું છે? એક v કેન્સલ આઉટ થાય અને આપણે જો આ ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર જોતું હોય, ગતિપથની ત્રિજ્યા, આ વિદ્યુતભાર જે ગતિ કરે છે વર્તુળમય ગતિ, એની ત્રિજ્યા આપણે જોતી હોય તો વર્તુળમય ગતિપથની ત્રિજ્યા r ના કરતા બનાવીએ તો શું થવાનું છે? mv ના છેદમાં qb થવાનું છે. આ mv અને q * b આમ આવે તો r પેલી સાઈડ જાય તો આ ગતિપથની ત્રિજ્યાનું આપણે સૂત્ર મળવાનું છે. આમ ત્રિજ્યા r નો આધાર શેના ઉપર છે? હજુ આપણે અહીંયા એક સૂત્ર લખી શકીએ છીએ. mv બરાબર આપણે જાણીએ છીએ શું થાય? કણનું વેગમાન. તો શું કહેવાય કે ત્રિજ્યાનો આધાર આ વેગ v અથવા તો એના વેગમાન p પર છે. ત્રિજ્યા ક્યારે બદલાય? તમે અહીંયા ઉદાહરણ સાદું આપું, સમજો કે તમે બેટરીની મારફતે આ વિદ્યુતભારને ધારો કે v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એક વખત દાખલ કરી દીધો. તો એ વખતે ધારો કે એની ત્રિજ્યા r જેટલી છે. તો એક વખત આપણે જાણીએ છીએ કે એક વખત એન્ટર કરી દીધા પછી એનો વેગ બદલાવાનો નથી, મતલબ વેગનું મૂલ્ય બદલાવાનું નથી. તો આપણે જાણીએ છીએ કે વેગનું મૂલ્ય ના બદલાય તો વેગ એ r ના સમપ્રમાણમાં છે, તો ત્રિજ્યા ના બદલાય, તો વર્તુળની ત્રિજ્યા બદલાવાની નથી.
પરંતુ હવે જો બીજા કોઈ વિદ્યુતભારને આપણે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દાખલ કરીશું તો એનો વેગ બદલાઈ ગયો, વેગ બમણો થઈ ગયો, 10 થી 20 થઈ ગયો, તો ત્રિજ્યા પણ શું થવાની છે કે બદલાવાની છે, એટલે કે બમણી થવાની છે. એટલે ગતિપથની ત્રિજ્યાનો આધાર યાદ રાખજો, આ વેગ v અને વેગમાન p ઉપર રહેલો છે. ચલો હવે આપણે કોણીય વેગ ઓમેગા નું સૂત્ર સાબિત કરવું છે. ઓમેગા નું સૂત્ર આપણે મેળવવું છે. તો v કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ. v r ઓમેગા, તો ઓમેગા શું થવાનું છે? v r થવાનું છે. હવે આ સૂત્ર તમને સીધું અહીંયાથી મળી શકે છે. તમે જુઓ, આ v છે, r ને હું છેદમાં લાવું તો v r થઈ જાય, તો શું થાય? qb આમ જાય, qb પેલી સાઈડ જાય અને m ક્યાં આવે? છેદમાં આવે. તો આ શેનું સૂત્ર આપણને મળી ગયું? કોણીય વેગનું આપણને સૂત્ર મળે છે. કોણીય વેગ ઓમેગા બરાબર qb m. તો અહીંયા લખી શકો છો કે કોણીય વેગનો આધાર, કોણીય વેગ ઓમેગાનો આધાર વિદ્યુતભાર q, ચુંબકીય ક્ષેત્ર b, ચુંબકીય ક્ષેત્ર b અને વિદ્યુતભારના દળ m પર છે. MCQ માં ક્યાંક પૂછાઈ શકે છે કે નિયમિત વર્તુળમાં ગતિ કરતા વિદ્યુતભારના કોણીય વેગનો આધાર નીચેનામાંથી શેના પર નથી? તો આ 3 પર આધાર હોય, ચોથું આપણને ખોટું આપેલું હોય એટલે આપણને આવડવું જોઈએ. તો આપણને કોણીય વેગ ઓમેગાનું સૂત્ર મળ્યું. હવે આપણે કોણીય વેગ અથવા કોણીય આવૃત્તિ પણ આને કહી શકાય. શું કહેવાય? કોણીય આવૃત્તિ ઓમેગા પણ કહી શકાય છે. ધ્યાન રાખજો. ચલો હવે રેખીય વેગનું આપણે સૂત્ર, રેખીય આવૃત્તિ, રેખીય આવૃત્તિ આપણે એવું સૂત્ર જાણીએ છીએ કે ઓમેગા બરાબર 2π/t, 2π/t એવું સૂત્ર જાણીએ છીએ. તો 1/t એટલે શું થવાનું છે? f થવાનું છે. એટલે ઓમેગા બરાબર 2πf. તો ધેરફોર f શું થવાનું છે? ઓમેગાના છેદમાં 2π થવાનું છે. જ્યાં ઓમેગા f ને આપણે શું કહી શકીએ છીએ? f ને આપણે કહી શકીએ છીએ રેખીય આવૃત્તિ. શું કહી શકાય? રેખીય આવૃત્તિ કહી શકીએ છીએ. તો ઓમેગા નું સૂત્ર આપણે અહીંયા જાણીએ છીએ qb/m અને છેદમાં 2π. તો ધેરફોર આવૃત્તિ f બરાબર qb ના છેદમાં 2πm એ શેનું સૂત્ર થવાનું છે? રેખીય આવૃત્તિનું સૂત્ર થવાનું છે. અહીંયા તમે એવું કહી શકો છો કે રેખીય આવૃત્તિ, રેખીય આવૃત્તિનો આધાર q, b અને m પર છે. મેં ટૂંકમાં લખી દીધું છે. q એટલે વિદ્યુતભાર, m એટલે આ વિદ્યુતભારિત કણનું દળ અને b એટલે ચુંબકીય ક્ષેત્ર પર છે. પરંતુ યાદ રાખજો, f એટલે રેખીય, હું ટૂંકમાં લખું છું બધું, રેખીય આવૃત્તિનો આધાર, રેખીય આવૃત્તિનો આધાર વિદ્યુતભારિત કણના વેગ, વેગ v, વેગમાન p અને ગતિ ઊર્જા k પર નથી. ગતિ ઊર્જા k પર નથી. આ યાદ રાખજો, MCQ માટે ખૂબ જ અગત્યનું છે આ સૂત્ર. ચલો હવે આપણને હું અહીંયા લખું છું એક છેલ્લું સૂત્ર કે આવૃત્તિ f નું સૂત્ર મળ્યું તો આપણને આવર્તકાળ વિદ્યુતભારિત કણના આવર્તકાળ t નું સૂત્ર પણ મળી શકે. તો આપણે જાણીએ છીએ કે આવૃત્તિનો વ્યસ્ત એટલે આવર્તકાળ. તો આવર્તકાળનું સૂત્ર આપણે લખવું હોય તો 2πm/qb થવાનું છે. શું થવાનું છે? 2πm/qb. આ બધા ખૂબ જ અગત્યના સમીકરણો છે. એક આ ગતિપથની ત્રિજ્યાનું, ત્યારબાદ આ ઓમેગાનું, ત્યારબાદ અહીંયા આ f નું મેળવીએ, t નું મેળવીએ. બરોબર? અહીંયા આટલું લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય. જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર જો તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી મને નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળી રહે. તો થેન્ક યુ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળીશું.